રે સગપણ હરિવર નું સાચું. રે સગપણ હરિવર નું સાચું. બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. રે સગપણ હરિવર નું સાચું. રે સૌ સાથે પ્રીતિ ટાળી. રે ભાગ્યું મન મિથ્યા જાણી. છે વરવા જેવા એક વન માળી. રે સગપણ હરિવર નું સાચું. રે સ્થિર નહીં આવરદા થોડી. રે તુચ્છ જાણી આશા તોડી. મેં જગના જીવન સાથે જોડી. રે સગપણ હરિવર નું સાચું. રે ફોગટ ફેરા નવ ફરીએ. રે પર ઘર પાણી શુભરીએ. રે વરીએ તો નટવર જીને વરીએ. રે સગપણ હરિવર નું સાચું. રે ભૂધર બેટ્યા ભય ભાગો. રે સહુ સાથે તોડ્યો ધાગો. એ રસિક રંગીલાથી રંગ લાગ્યો. રે સગપણ હરિવર નું સાચું. રે એવું જાણીને સગપણ કીધું. રે એવું જાણીને સગપણ કીધું. રે મેણું શિર ઉપર લીધું. બ્રહ્માનંદનું કારજ સીધું. રે સગપણ હરિવર નું સાચું. બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. રે સગપણ હરિવર નું સાચું. રે સગપણ હરિવર નું સાચું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ બહુ જ અદ્ભુત પદ છે. એમના જીવનનો, એમના જ્ઞાનનો અને એમની બુદ્ધિનો તમામ નિચોડ સ્વામીએ આ પદમાં ઠાલવી દીધો છે.
બ્રહ્માનંદ સ્વામી બહુ જ વિદ્વાન હતા, શાસ્ત્રોના માહેર હતા, અનેક કળાઓના જ્ઞાતા હતા. એ જ્યારે ભુજની લખતર પિંગળ શાસ્ત્રની જે શાળા હતી, પિંગળ શાળા, એમાંથી ભણીને નીકળ્યા ત્યારે અનેક રજવાડાઓમાં એઓ ફર્યા. અનેક રાજાઓના રજવાડાઓમાં અનેક પ્રકારની સભાઓ થતી. એમાં કેટલાય વિદ્વાનોને, કલાકારોને જીતતા એ ગઢપુર આવેલા છે. ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાનના દર્શનથી એમના જીવમાં કંઈક જુદો પ્રભાવ પડ્યો. એને કારણે એમણે સંસારનો ત્યાગ કરેલો છે. એ જ્યારે એમણે સંસારનો ત્યાગ કર્યો તો બ્રહ્માનંદ સ્વામી એમના માતા પિતાના એકના એક પુત્ર હતા અને એ બહુ જ વિદ્વાન હતા, પ્રભાવશાળી હતા, સારા કવિ હતા. એમનું જીવન બહુ ઉચ્ચ સ્તરનું હતું. તો દરેક મા બાપને અંદરથી એવું થાય કે એમનો છોકરો એમના પાસે જ રહે. એટલે શ્રીજી મહારાજને એમના મામા અને એમના સંબંધીઓ ગઢપુર મળવા આવેલા છે. તો એ વખતે એમના મામાએ ઘણી બધી વાત કીધી અને એમને સમજણ આપી બ્રહ્માનંદ સ્વામીને. એટલે પૂર્વે એમનું નામ લાડુદાનજી હતું. એટલે એમના ભાણા થાય. એટલે ભાણા તું કે આટલું બધું ભણીને તે આ માર્ગ ક્યાં અપનાવ્યો? આપણી શોભા તો રાજ દરબારમાં હોય, કાં તો સમરાંગણમાં હોય. આવી ઘણી બધી વાતો એમના મામાએ એમને સમજાવી. પરંતુ લાડુદાનજી પોતે અંદરથી કૃતનિશ્ચય હતા. એટલે એમણે જે બધી સગાવાલાની વાત કીધી એમના મામાએ, તો એના જવાબ રૂપે સ્વામીએ આ પદની રચના થઈ. સ્વામી પોતે શીઘ્ર કવિ હતા. તો એ જે એમના મામાએ, એમના સગાવાલાઓએ જે એમની સાથે ચર્ચા કરી હશે તેના ફળ સ્વરૂપે આ પદનો સંપ્રદાયમાં જન્મ થયેલો છે. એટલે સ્વામી કહે છે કે રે સગપણ હરિવરનું સાચું. હવે અહીંયા સગપણની વાત આવે છે. તો સગપણ હંમેશા બે અજાણી વ્યક્તિઓનું થતું હોય છે. બે જુદા સંસ્કાર, બે જુદા મન, બે જુદા જીવ વચ્ચે સગપણ થાય છે. સગપણ કરતાં પહેલાં જેની સાથે સગપણ થવાનું છે તે બંને વ્યક્તિ અરસપરસ શ્રેષ્ઠ છે કે નહીં, એકબીજાના વિચાર મળે છે કે નહીં, એ વ્યક્તિ સાથે સગપણ થાય તો એની સાથે સલામત છે કે નહીં, ત્યાં સગપણ કરીને સુખી થશે કે નહીં, આવા મુદ્દા મુખ્ય હોય છે. તો અહીંયા આત્મા પરમાત્માના સગપણની વાત છે. તો ભક્ત ભગવાન સાથે સગપણ કરે છે. ભક્ત માટે ભગવાન શ્રેષ્ઠ હોવા જોઈએ. અને જેમ કન્યા હોય એ શ્રેષ્ઠ વરને શોધતી હોય, એમ વર પણ શ્રેષ્ઠ કન્યાને શોધતો હોય, એમ ભગવાન માટે પણ ભક્ત શ્રેષ્ઠ હોવો જોઈએ. આ બે શ્રેષ્ઠ તત્વ ભેગા થાય તો જ એ બેનું સગપણ થાય છે. ભગવાન પણ જુએ છે કે મારો ભક્ત મારી આજ્ઞાનું પાલન કરે છે કે નહીં, મારામાં પતિવ્રતાની નિષ્ઠા રાખે છે કે નહીં, વગેરે વગેરે. ત્યારે ભક્ત પણ ચકાસે કે હું જે ઈષ્ટદેવના વચન પાડું છું એનાથી હું સુખી થાઉં છું કે નહીં, હું જેની દ્રઢ પતિવ્રતાની જેમ ભક્તિ કરું છું તે મારી રક્ષા કરે છે કે નહીં. આમ આ એક સૂક્ષ્મ ગણિત ભક્ત અને ભગવાન વચ્ચેનું હોય છે. જેમ વ્યવહારની અંદર જે જુદા જુદા ગણિત હોય છે, એમ આ પણ ભગવાનના સગપણની વાત છે. ભક્ત વિચારે છે કે હું ભગવાન સાથે સગપણ કરીશ તો મારા અંત સમયે
મૃત્યુના ભયથી મારી રક્ષા થશે કે નહીં. પછી એ સંતોના વચનો અને ભગવાનના લીલા ચરિત્રોને વાંચીને એની દ્રઢ બુદ્ધિ કરે છે કે ભગવાન ભક્તના તારણહાર છે, એટલે એમનું સગપણ દ્રઢ થાય છે. તો આપણી ભક્તિને આ સગપણની જે વાત છે એની સાથે બહુ સંબંધ છે. સગપણમાં એક વિચાર છે, અને જેમ પહેલાં સગપણ થાય ત્યારે બધા આસ્પેક્ટ જોઈ લેવામાં આવે છે. એમના જે કુટુંબીઓ હોય એ બધું ચકાસે છે. એ વૈચારિક લેવલે જે બધું ફીટ થાય ત્યાર પછી જ જીવન એનું સારી રીતે વ્યતીત થાય છે. એવી રીતના આપણે સગપણ જ્યારે કરીએ છીએ, એ આપણું સગપણ પંચવ્રતમાન જ્યારે આપણે ધારણ કરીએ છીએ ત્યારે આપણું ભગવાન સ્વામિનારાયણ સાથે સગપણ થાય છે. પછી આપણામાં ઉપાસના, નિશ્ચય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આવા જે તત્વો, એનાથી આપણી ભક્તિની શરૂઆત થાય છે. તો એ જે સગપણ જેટલું મજબૂત હોય, એમાં જે વિચારધારા જેટલી મજબૂત હોય એટલી આપણી ભક્તિ વધારે મજબૂત થાય છે. તો આવી કંઈક વાત ભક્ત અને ભગવાન વચ્ચે ઘટતી હોય છે. માટે બ્રહ્માનંદ સ્વામી એમના જીવનનો નિચોડ મૂકીને કહે છે કે રે સગપણ હરિવરનું સાચું. આપણે બધા ભક્તો થઈ ગયા આપણા ભારત દેશની સંસ્કૃતિની અંદર. તો મીરાબાઈની જો વાત આપણે જોઈએ તો એમને રાણાની સાથે એમનું લગ્ન થયેલું છે. એમને બહુ જ જાહોજલાલી હતી, પરંતુ મીરાનો જે જીવ અંદરથી શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલો હતો, બાળપણથી જ એને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં લગાવ લાગેલો હતો. એટલે એમનું લગ્ન તો થયું રાણા સાથે, પરંતુ એનું મન ભગવાનમાં ચોંટેલું હતું. એની લગ્ની જે થઈ એ ભગવાનમાં હતી. બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું એવું સમજીને એને રે સગપણ હરિવરનું સાચું એ આખી વાતને દ્રઢ કરી હતી. એટલે એને કીધું ગોવિંદો પ્રાણ હમારો રે, મને જગ લાગ્યો ખારો રે, મને મારો રામજી ભાવે રે, બીજો કોઈ નજરે ન આવે રે, ગોવિંદો પ્રાણ હમારો રે. એટલે મીરાબાઈ ભગવાનની ભક્તિમાં લીન બની ગયેલા હતા. એટલે કાયમ એ સાધુ સંતોની સંગતમાં રહેતા. એટલે એને ઘણાએ સમજાવે તો એણે બહુ સરસ જવાબ આપ્યો કે ऐसे वर को क्या वरूं जो जन्मे और मर जाए, वर वरिये एक सांवरो चुड़लो अमर हो जाय, मेरो चुड़लो अमर हो जाय. लेने कहूँ ऐसे वर को क्या वरू जो जन्मे और मर जाए, वर वरिये एक सांवरो मेरो चुड़लो अमर हो जाए. કે જે વરને હું પરણું એ પાછો જન્મે ને મરે છે, તો જેની સાથે મારું લગ્ન થાય એ જો મરે તો મારો ચૂડલો અમર ના રહે. એટલે મેં એવા અમર એવા શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે મેં મારો વિવાહ કર્યો છે. આવી એક વાત કીધી. માટે ભગવાન સ્વામિનારાયણ સાથે જે સગપણ થયું એ જ સાચું સગપણ છે. બીજે જ્યાં જ્યાં સંબંધ જોડ્યા, મન જોડ્યું, બુદ્ધિ જોડી, એ બધા જ નાશવંત ઠેકાણા છે. ત્યાંથી અજંપો, અસંતોષ, દુઃખ સિવાય કંઈ જ પ્રાપ્ત થતું નથી.
આ એક બે જણનો નહીં, પરંતુ અનેક વ્યક્તિઓનો, અનંત વ્યક્તિઓનો અભિપ્રાય છે. અને જે પામેલા સત્પુરુષો છે તેમણે તો ગાય બજાવીને કહ્યું છે કે હો હરિ તુમ સાચે હિતકારી. સ્વામી કહે છે કે બીજું બધું ક્ષણભંગુર કાચું. ભગવાનની મૂર્તિ અને એમના વચન છોડીને બીજી બધી વસ્તુ ક્ષણભંગુર છે અને કાચી છે. ક્ષણભંગુર એટલે ક્ષણે ક્ષણે જેનો નાશ થાય છે તે. આ જગતમાં જન્મ, જરા અને મૃત્યુ, અર્થાત જીવ જન્મે, મોટો થાય અને મૃત્યુ પામે. આમ પરિવર્તનશીલ આ સંસાર છે. આપણા હાથમાંથી નિત્ય બધું સરકતું જ જાય છે, સરકતું જ જાય છે. કોઈ વસ્તુ આપણા હાથમાં નિત્ય રહેતી નથી. આ જગતમાં નિત્ય એક સ્વામિનારાયણ ભગવાનનો આકાર છે. કારણ એ એમની સર્વવ્યાપક, સર્વ અંતર્યામી, સર્વ શક્તિમાન એવી શક્તિથી ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેમાં પ્રગટ થઈ શકે છે. બ્રહ્માનંદ સ્વામીએ આ બધી વાતને મૂર્તિમાન અનુભવી હતી. તેઓ કચ્છની પિંગળ પાઠશાળામાં ઉચ્ચ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને બધા રજવાડાઓમાં ફરતા ફરતા બધે આગળ જતા હતા. ત્યાં તેમનો અનેક રાજા મહારાજા સાથે ભેટો થતો હતો. એ બધી જગ્યાએ તેઓ સન્માન પામતા હતા. પરંતુ દરેક રાજના રાજવીરો એમની પાસે અઢળક સંપત્તિ તથા સત્તા હોવા છતાં પણ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરતા હતા. એ સૌના માથે ભય ડોકિયા કરતો. એમનું રાજ્ય, એમનો વૈભવ, એમની સમૃદ્ધિ કોઈ છીનવી તો નહીં જાય ને. આવા અજ્ઞાત ભયમાં તેઓ જીવન જીવતા હતા. એટલે એનો સ્વામીએ સંપૂર્ણપણે સાક્ષાત્કાર કર્યો હતો કે આ જગતનું સુખ ક્ષણભંગુર અને કાચું છે. એમાં કોઈ નિત્યતા નથી અને પરિપક્વતા નથી. આ બધી વાતનો સ્વામીએ સાક્ષાત્કાર કર્યો હતો, જેથી એમને એની પ્રતીતિ થઈ કે શ્રીજી મહારાજની મૂર્તિ વિના જગતના અનેક પ્રકારના ઘાટ સંકલ્પ દુઃખ આપનારા છે. આ જગતનું જે સુખ છે એ દુઃખદાયક અને કાચું છે. આ બંને સમસ્યાઓ છે. કાચું ચણતર હોય તે મકાન એના પર ટકી શકે નહીં, એમ એ સુખ કાયમ ટકતું નથી. આમ આ પદમાં બ્રહ્માનંદ સ્વામીના આંતરમનની વાચા છે. એમનો પોતાનો અંતરનો અભિપ્રાય સ્વામીએ આ પદમાં લખ્યો છે, જે કોઈ પણ સાધકને કામ લાગે તેવો છે. સ્વામી આગળ લખે છે કે રે સૌ સાથે પ્રીતિ ટાળી. એમણે જુદા જુદા રજવાડાઓમાં વિચરણ કર્યું, પણ તે દરેક જગ્યાએ એમને અધૂરું અને નાશવંત સુખ અનુભવ્યું. પરંતુ જ્યારે એમને સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થયું ત્યારે એમના જન્મો જન્મની તૃષા છીપી ગઈ હોય તેવો એક અલૌકિક અનુભવ થયો. પરિણામ સ્વરૂપે એમની બીજા આકારમાંથી પ્રીતિ ટળી ગઈ. માણસ જ્યારે પદાર્થમાંથી સુખ ખોળે છે ત્યારે એને પરમાત્મામાં પ્રીતિ નથી થતી, કારણ એને સુખની સાચી દિશા જ મળી નથી. પરંતુ જ્યારે એને સમજાય કે પદાર્થ માત્રમાં સુખની અનુભૂતિ થાય છે એ ભગવાન વડે થાય છે. સર્વ સુખના કર્તા અને દાતા સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. માટે જ્યારે સુખ માત્રના કેન્દ્ર સ્થાનમાં સ્વામિનારાયણ ભગવાન છે, આ સંસારમાં જે સુખની આભા દેખાય છે એ સુખના નાખનારા સ્વામિનારાયણ ભગવાન છે. આવી દ્રઢ સમજણ થાય પછી જ ભગવાન સિવાય બીજા આકારમાંથી
પ્રીતિ ટળી જાય છે. બ્રહ્માનંદ સ્વામીના મામાએ એમને કહ્યું, લાડુદાન, તું ચારણનો બેટો છું. ચારણ રાજ દરબારમાં શોભે, કાં તો યુદ્ધના મેદાનમાં શોભે. તું હા કહું એટલી જ વાર ગાયકવાડ મહારાજાના પરગણામાં એક રાજકન્યાનું માગું તૈયાર છે. તું હા કે એટલે વાર. પરંતુ અમે તો લાડુદાનજી શ્રીજી મહારાજની મૂર્તિનો અનુભવ કરી ચૂક્યા હતા. એમણે મામાને જવાબ વાળ્યો કે મામા, જે મોઢે નાગરવેલના પાન ચાવ્યા હોય, હવે એ મોઢે કોલસા કેવી રીતે ચવાય? મામા ભાણેજ સામે હારી ગયા. બ્રહ્માનંદ સ્વામીએ કેવળ સગા સંબંધીમાંથી પ્રીતિ ટાળી નહોતી, પરંતુ એમને રજવાડાઓમાંથી જે વસ્ત્રાલંકાર, ઘરેણાં, ઝવેરાત મળ્યા હતા, એનો પણ એમણે ત્યાગ કરી દીધો હતો. એમને જે માન સન્માન મળતું હતું એનો પણ એમણે ત્યાગ કર્યો. એમણે રાજાઓના રજવાડાઓમાં ફરી ફરી શાસ્ત્રાર્થ કરીને સૌ પર વિજય મેળવવાની જે ગેલછા હતી તે પણ હવે છૂટી ગઈ હતી. હવે એમની વૃત્તિઓ શ્રીજી મહારાજમાં વળી ગઈ હતી. ત્યાગના માર્ગમાં ફક્ત સગાવાલાને છોડવા એ જ પૂરતું નથી, પરંતુ આપણા દેહને બીજે જ્યાં જ્યાં માન, સન્માન, સ્નેહ મળે ત્યાં ત્યાં મન ખેંચાતું હોય ત્યાંથી એને પાછું વાળીને ભગવાનમાં જોડવું એ સાચો ત્યાગ છે. બ્રહ્માનંદ સ્વામીએ એમના દેહનો જે વિસ્તાર હતો, દેહના જે સંબંધીઓના બંધન હતા તેને પણ છોડ્યા, અને પછી જ્યાં જ્યાં એમના મન અને બુદ્ધિની લાગણીઓ જોડાયેલી હતી તે બધાનો ત્યાગ કર્યો. અર્થાત એ સૌમાંથી પ્રીતિ ટાળી. તો એમનો જીવ શ્રીજી મહારાજમાં સ્થિર થયો. તેમ આપણે પણ આપણા મનના પ્રવાહોને જગતના પદાર્થમાં જતા અટકાવીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, એમની લીલા, એમના શાસ્ત્રોમાં જોડીએ તો જ આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં સાચો પ્રેમ થાય છે. અને એ પ્રેમ પછી કોઈ રીતે તૂટતો નથી. સ્વામી આગળ કહે છે કે રે ભાગ્યું મન મિથ્યા જાણી. એક વખત આ જગતની નાશવંતતાનો ખ્યાલ આવી જાય, જીવમાં જ્ઞાન થઈ જાય કે હું જે જગત સંબંધી ક્રિયાઓમાં જોડાઉં છું, જે સગા સંબંધીમાં આસક્તિ કરીને મારો સમય એમાં વેડફું છું, પરંતુ અંતે એમાંથી મને કોઈ પ્રાપ્તિ થવાની નથી. આવી ભાવાત્મક દ્રઢતા થાય પછી મન ભાગી પડે છે. ત્યાર પછી મનમાં ભગવાન સિવાયના સર્વે પદાર્થમાં મિથ્યાપણાનો ભાવ દ્રઢ થાય છે. આ પંક્તિમાં એક ખૂબ જ અગત્યની વાત છુપાયેલી છે. જેમ જેમ ભગવાન સ્વામિનારાયણના આકારમાં આપણી સ્થિતિ થતી થાય તેમ તેમ આપણી ભાવદશા બદલાતી જાય છે. જીવમાં ભગવાનની મૂર્તિનો નિશ્ચય દ્રઢ થઈ જાય અને એની લગ્ની લાગવા માંડે, પછી મન પાછું વળવા લાગે છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેમ કોઈ કાચા ચણા ચાવી જાય એવા મજબૂત દાંતવાળો હોય, તેને 4-5 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય તો પછી એનાથી રાંધેલો ભાત પણ ચવાય નહીં. એવી રીતના જેને ભગવાનની મૂર્તિના મહાત્મ્યની ખટાઈ ચડી જાય પછી એના ઇન્દ્રિયો, અંતઃકરણ, પંચ વિષય તરફ સહજ વળતા નથી. આ એક સરસ ઉદાહરણ શ્રીજી મહારાજે આપેલું છે. તો બ્રહ્માનંદ સ્વામીનું મન જગતના પંચ વિષયો તરફથી ભાગી પડ્યું હતું. જેમ કોઈ માણસના જીવનમાં કોઈ એવો ભયંકર બનાવ બને, દાખલા તરીકે કોઈનું યુવાવસ્થામાં મૃત્યુ થાય, ઘરમાં આગ લાગી જાય, કોઈનું ખૂન થઈ જાય વગેરે વગેરે, આવા પ્રસંગોથી માણસ
ભાંગી પડે છે, એ હતાશ થઈ જાય છે, પછી એનું મન ક્યાંય લાગતું નથી. તેમ આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, સ્વામિનારાયણ મંત્ર, એમના શાસ્ત્રો, સત્પુરુષનો વધારે ને વધારે મહિમાથી યોગ રાખીએ તો આપણા મનને પણ ખટાઈ ચડી જાય, પછી ભજન સહજ થવા માંડે છે અને જગતના જે પંચ વિષય તેનું આકર્ષણ ધીરે ધીરે ઓછું થવા લાગે છે. એ ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય દ્રઢ સમજાય તો જ બીજું બધું મિથ્યા થવા લાગે છે. જીવુબાને શ્રીજી મહારાજનો દ્રઢ મહિમા હતો, તો દાદા ખાચર એમના સગા ભાઈ હતા, છતાં પણ જીવુબા એમનો સ્પર્શ કરતા નહીં અને સંબંધ સિવાયના પરપુરુષ હોય તેનાથી 2 ધનુર્વા એટલે કે 7 થી 8 ફૂટ છેટા રહેતા. કારણ એમનું મન જગત મિથ્યા જાણીને ભાગી ગયું હતું. તો આવી ભાવદશા થાય તો જ ભગવાનમાં હેત થાય. સ્વામી આગળ લખે છે કે છે વરવા જેવા એક વનમાળી. જ્યારે લક્ષ્મીજીને વરમાળા પહેરાવાનો પ્રસંગ આવ્યો ત્યારે એમણે બહુ જ વિચાર કર્યો. એમના સ્વયંવરમાં બધા ઘણા શ્રેષ્ઠ પુરુષો આવ્યા હતા. સામાન્ય રીતે લોકનો રિવાજ છે કે કન્યા વરયતે રૂપમ, કન્યા જે રૂપાળો હોય તેને વરે છે, પરંતુ લક્ષ્મીજીમાં જુદું ચૈતન્ય ધબકતું હતું. એમણે બધાને જોયા, પણ જેમાં રૂપ હતું તેમાં ગુણ નહોતા અને જેમાં ગુણ હતા તેમાં રૂપ નહોતું. તો રૂપ અને સકલ ગુણે યુક્ત એક નારાયણને દીઠા. એટલે લક્ષ્મીજીએ નારાયણના ગળામાં વરમાળા પહેરાવી. આમ લક્ષ્મીજીની જગ્યાએ આપણા ચિત્તની વૃત્તિઓ, આપણા ગુણો છે. એ વૃત્તિ અને ગુણોને જોડવાની એક જ જગ્યા જ છે અને એ સ્વામિનારાયણ ભગવાન છે. સામાન્ય કન્યા, જેમાં કન્યા વરયતે રૂપમ, એમ કોઈ ગુણવાન હોય, સારો ગાયક હોય, સારો કવિ હોય, તો ગાયક હોય તો લોક રીઝવવા માટે ગાય, માત્ર અર્થ ઉપાર્જન કરવા માટે ગાય. કવિ હોય તો લોકરંજનની કવિતાઓ, શૃંગારની વાતો લખે. પરંતુ જેનામાં લક્ષ્મીજી જેવી સમજણ છે, જીવુબા જેવી સમજણ છે, તેવા જીવ પોતાના સંગીતને ભગવાનમાં જોડે, પોતાના સાહિત્યને ભગવાન સંબંધી સાહિત્યમાં જોડે. આમ માત્ર 2 ગુણોના ઉદાહરણ આપ્યા, પરંતુ આપણા અંતઃકરણમાં જે કંઈ શ્રેષ્ઠ છે, જે ગુણો આપણને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયા છે, તેને ભગવાનની સેવામાં, એમના સ્વરૂપના અનુસંધાનમાં જોડવા, તેમજ આપણી વૃત્તિનો વિવાહ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે કરાવવો. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના લીલાના શૃંગારના વર્ણનવાળા કીર્તનો વાંચવા, બોલવા, ગાવા, સાંભળવા, તેમજ સત્સંગમાં વિવિધ પ્રકારે તન મન ધનથી સેવા કરીને આપણા તન મન ધનને સ્વામિનારાયણ ભગવાન પરાયણ કરવા, એ સ્વામિનારાયણ ભગવાનને વરવાની એક રીત છે. માટે સ્વામી જે કહે છે કે છે વરવા જેવા એક વનમાળી, આ વાક્યમાં બ્રહ્માનંદ સ્વામીનો અનુભવ રણકે છે. જેમ લક્ષ્મીજીએ પોતાની પસંદગી નારાયણ પર ઉતારી, એમ બ્રહ્માનંદ સ્વામીએ પોતાના જીવનનો મોટા ભાગનો સમય એમનું શરીર, એમનું મન, એમની બુદ્ધિ, એમની કળા, એમની વૃત્તિને સ્વામિનારાયણ ભગવાનમાં જોડ્યા. શ્રીજી મહારાજે જે વચનો કહ્યા તેનું સ્વામીએ અક્ષરશઃ પાલન કર્યું હતું, જેના કારણે આજે પણ સઘળો સંપ્રદાય, સત્સંગ,
બ્રહ્માનંદ સ્વામીનો ઋણી છે, તો સ્વામીની આ સલાહ ખૂબ જ અનુસરવા જેવી છે. એમના અનેક અનુભવોને અંતે લખાયેલ આ નાની પંક્તિ છે કે છે વરવા જેવા એક વનમાળી. તો સ્વામી એક પોલાઇટ સજેશન કરે છે, સલાહ આપે છે કે આપણા જીવનમાં જે કંઈ શ્રેષ્ઠ હોય, કલ્યાણમય હોય, તેને સ્વામિનારાયણ ભગવાનમાં જોડવું એ એમની સાથે વરવા જેવી વાત છે. તો આજના પદની અંદર આપણે જે જોયું એમાં ભગવાન સાથેના સગપણની વાત કરી. તો ભગવાનના સાથે જે સગપણ થાય એના જેવું શ્રેષ્ઠ સગપણ આ 14 બ્રહ્માંડમાં કોઈ નથી. એ બીજી બધી વસ્તુ ક્ષણભંગુર છે, કાચી છે, એવી સમજણ દ્રઢ કરીને બધામાંથી પ્રીતિને ટાળીને મનમાં આ જે આંખથી દેખાય છે, ઇન્દ્રિયોથી ભોગવાય છે, એ બધું મિથ્યા છે એવું જાણીને વરવા જેવા એક સ્વામિનારાયણ ભગવાન છે, એટલો આ 2 પંક્તિઓનો હાર્દ છે. હવે પછીનું કીર્તન આપણે આગળની સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.